સરે મને ઇન્જેક્શન થેરાપી બાબતે જણાવ્યું અને ઇન્જેક્શન થેરાપી લીધી. આજે ઘણા દિવસો પછી, આમ તો હું ઘણા વર્ષો પછી હું સૂઉં છું ને ઉઠું છું ને તો એકદમ ફ્રેશ રીતે ઉઠી રહ્યો છું ને કોઈ જાતનો અત્યારે બીજો કોઈ મને પેઇન નથી. બરાબર. ફલકભાઈને મને એવું લાગે છે કે ખાલી કમરનો દુખાવો જ નથી ઠીક થયો, એમના ચહેરા પરની સ્માઇલ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે દર્દી કેટલું ખુશ છે. મને સર MRI રિપોર્ટ્સમાંથી એવું જાણવા મળ્યું કે મને કોઈ ડિસ્ક બલ્જ થઈ ગઈ હતી, ગાદી ખસી ગઈ હતી અને બેકની એકદમ સ્ટીફનેસ વાળી પેઇન આવતો હતો. બરાબર. એકદમ આમ સ્ટીફ થઈ જતું હોય ને ચોકત થઈ જતો. મને 3 જણા તો ઉચકીને ઊભો કરે ત્યારે હું ઊભો થતો. મારી પરિસ્થિતિ એવી થઈ જતી ઘણી વાર. બરાબર. આ તકલીફ આપને કેટલા સમયથી? મને 14 વર્ષથી તકલીફ હતી. 14 વર્ષથી આ તકલીફ હતી. ઓહો. તો આ જે 14 વર્ષ હતા એનાથી તમને આમ અસર શું થતી એમ ટૂંકમાં કે? સર માનસિક તો એટલો હું થાકી ગયો હતો કે મને એમ થતું હતું કે ભાઈ આ શું મારી સાથે થઈ રહ્યું છે એમ નાની ઉંમરની અંદર. અને મેઇન વસ્તુમાં એ થતું હતું કે ભાઈ માણસો ઓપરેશન વિશે બીવડાવતા હતા બહુ, કે ભાઈ સ્પાઇનલ ઓપરેશનમાં તકલીફો થવાના ચાન્સીસ વધારે રહી, તારી ઉંમર નાની રહી તો એના આકાર દુખાવો સહન કર.